કોઈ ના હોય, પાલો પાણી ભરનાર કોઈ ના હોય. હું કરીએ તો ભીખા બુવાની ચહેર ને ગમો, હું કરીએ તો ચહેર રાજી થાય. ભાવ એવો થઈ ગયો કે પહેલી એક જ જાતર એવી કે જેમાં હોનું નહીં આવી, તો પોતાના ગળામાં પહેરેલું કાઢીને ચહેર ને પહેરાવી દીધું, હૃદય કાઢીને હાલી દીધું કેવાય. અને વસ્ત્ર લૂંટું તો હું માતા ના કહેવાય. કોઈને ના ગમે વાતમાં દમ નહીં, હાવ ના ગમે કોઈ. પણ વિજય બુવાથી પહેરાઈને મેં પહેરી લીધી. હું ચહેર કહું તે પહેરાઈને મેં પહેરી લીધી. હવે હું તને ચહેર પહેરાવું. હા ભાઈ, એ લક્ષ્મી વર્ષા કરીને કોઈને એવું થતું છે કે મજબૂત સેવક હા બુવાજી, હા મજબૂત સેવક હતો. ભાઈ તું મારા જોડે આવ્યો હતા, કેટલું દેવું હતું તારા? 4.5 કરોડ રૂપિયા દેવું હતું. અને એ દાડ હું ચેહરી બોલી હતી કે કદાચ 6 મહિના 11 દાડા મારા ભીખા બુવાની ચેહરથી બાધા, અને 6 મહિના 11 દાડા થાય પેલા તારું દેવું ના મટી જાય, મારું નામ માતા ના કહેવાય. એટલે 4.5 કરોડ મેં હાલ્યા હોય તો 50,000 રૂપિયા લક્ષ્મી વર્ષા કરે તો મેં હાલી કીધે મનાલી. એટલે એ ભાવના પણ હોવી જોવો. અને આજે ભાઈ બોલ, કોઈ તકલીફ છે? અને શેઠ કહીને દુનિયા બોલાવતી હતી. એ દુનિયામાં જગતમાં શું ચાલે મને ખબર નહીં, પણ મારું નાયણ બેહોલની માતાનો લાઈવ દાખલા. પલિયડના પટેલ બાબુભાઈ જે એવું કહેતો હતો એમના દીકરાના ઘેરથી કે માતાજી ને બુવાજી ના બધું ખોટું, આવું બધું હોય નહીં. એટલે તમે જૂના વિચારો ના છો એટલે શ્રદ્ધામાં મોનો. હું નથી માનતી. હું ચેહરી બોલી કે બેન શું થાય તો તું મોને? તો કે મારા 2 ઈચ્છાઓ એ પૂરી થઈ તો હું મોનું. તો કીધું આજથી લખી લેજે, તો ચેહર સિવાય બીજું કોઈ હુજે ને તો હું ભીખાની માતા ના કહેવો. પણ 3 મહિના 11 દાડા થઈને કાયદેસર ના વિજાલું અને આખી હોજવેડ અમેરિકા પોક 2 નંબર નહીં, તો એમ માનવાનું કે ભીખાની ચેહરે ખમા કીધી. અને જે દાડે એમના 11મી પગલો પાડ્યો એ દાડે રાજુભાઈ, જીગરભાઈ ને ભીખાભાઈ તૈડે બુવા. અને એ દાડે હું એમ બોલી હતી કે કદાચ આ પલિયડ ગામના પટેલ ભૂલી ગયા મને ખબર નહીં, પણ હું નહીં ભૂલી. તે બાળકોનું ઓપરેશન થઈ ગયા પછી અમે દીકરા હાલે